હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ અને બધાને અમારા વિડીયોમાં સ્વાગત છે. તો ગાઈસ, તો હમણાં છે દિવસ આ હતા કાલ સાંજે 5 વાગે 5:30 એવો. ગુડ મોર્નિંગ કહીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ગામડા મજા આવે? મજા આવે નહીં? કેવું ઠંડુ ઠંડુ એવું લાગે પગ બેસવાનું તો. તો કે આમ તો બે મુની નાખતી પણ આ તો નાહી નહીં. જેમ કે હજુ તો આ બધું સાફ કરવાનું હતું. આ કબૂતર રહી ગયું બધું તે બધું સાફ કરી નાખીએ પછી નહીં બધું ધોવું પડશે. એક આજે એવી રીતે ચલો પહેલાં ચા બનાવીએ પછી બીજું કોણ તો ગાઈસ હું તો બનાવવા આવી જઈશું. જો આ જીગરે પાણી માંગી કીધું હવે એ જીગર નાવા જશે અને હું બનાવીશ અહીંયા ચા. તો કાલે રાત્રે આટલી ચા લીધી 10 કી ખોર આટલી ચા એક દિવસ માટેની. અહીંયા તો નહીં તે આટલે લાવ્યા હતા એક બે દિવસ માટે આટલે લાવ્યા માટે પડી રહી ના કરતા. તો કહે ચાલો તમે રજા મૂકીએ પીએ. તો ગાઈસ હું તો નહીં ગયું, ફ્રેશ થઈ ગયો, નવા કપડાં પહેરી લીધા. તો ચલો સિંગલી ચાલુ કરી દઈએ. તો ચા પાણી કરી લઈએ. હજી તો એનું કામ બધું બાકી છે. મારે બી એડિટિંગ બાકી છે. ચા પી લઈએ પહેલાં. ચા તો બની ગઈ. આમ તો શું નકર ઠરી જાવ. તો ચલો ગાઈસ ચા પી લઈએ પહેલાં. નાસ્તો લઈને આવી ગઈ છું બધું. ચલો બધો નાસ્તો લઈને આવ્યા મહિનો રવાનો એટલું ઠીક છે. અમે તો ચા બનાવી તો પીવા ગયા વાટકામાં કાઢ નાખી પીવા માંડે ને લીધું. જે કહ્યું તો વાટકો લીધું હો ચાલુ કરી દીધું. સિંગ ભજીયા આવવાનું કહેવાય અને શું કહેવાય? સોલિડ મસ્તી. સોલેડ મસ્તી. ફરસી પૂરી ભાખરવાડી. તો ચલો તને ચા પી લઈએ, ઠંડી થઈ જાવ ચા પહેલાં. તો હવે સાફ સફાઈ કરી દઈએ. બધું બહારનું બાકી બધું ચાલુ કરી રહ્યા છે. કાળી મેચ દેખાય પેલી મોટર થોડી સાઈડમાં મૂકી દે. તો ગાઈસ કિંજલ ઘરે રહેશે ને હું જઉં છું હવે નોકરી. બપોર પછી રજા ઉપર હજી તો એને એકલી ગામડા મૂકીને જવાનું. એકલી દે મસ્ત બધું સાફ કરી નાખ્યું. હજી કરતો ત્યાં બાર મોટો મારવા પોતું મારવા લાગી ગયો. ત્યાં પોતું મારીએ ઘરમાં ખાટા વાટલા બધા પડ્યા છે વચ્ચે વચ. આટલા બધા વચ્ચે વચ પડે પોતું કઈ રીતે મારવાનું. મસ્ત સાફ કરી નાખ્યું બધું. ચામાં વાસણ વાસણ ઘસી પછી પોતું મારીએ. તો ગાઈસ હું તો જઉં છું નોકરી. જઈને આંબળેસણ જઈને આવ્યા, પાણી પાણી ભરીને આવ્યા અને આપણે જઈએ છીએ નોકરી. કિંજલના તો એકલી મૂકીને હજી છે. તો ગાઈસ બધું કામ તો પતાવીને તૈયાર થઈ જઈ હું. આજ તો અલગ હાડી પહેરી અમે ખબર નહીં જેવી લાગે જેવી નહીં. અને જાનું બેન આવ્યા છે ત્યાં અમે બંને જણા બેઠા છીએ વાતો કરી રહ્યા છીએ. કોને નહીં મિનરલ વોટર લાયા બે ભરી. આજ તો મહેમાન આવવા નહીં તે. તો ગાઈસ ચલો તને હવે હું જઉં છું દેવ્યાબેનના ઘરે, મનુ કાકાના ઘરે. તો ચલો તને જઈએ બેસીએ થોડા રાત મોકલી હું જીગર તો જ્યાં નોકરી. તો ચાલો તાને કામ લઈએ કોમ કરવા લઈએ છીએ. 12 વાગ્યા. ચાલો તાને જઈએ. તો ગઈ ચાલો તાને જમી લઈએ. ચાલો તાને જમી લઈએ. આજ તો અમે 3 જણા છીએ. હું એકલી જ છું. જીગર નોકરી જતા રહ્યા. નોકરીથી હાલ આવ્યા ઘરે અમે 2 જણો તો ઘરે. તો ચલો તાને જમી લઈએ. તો ગઈ જવાનું તો જમી એકનું ચુમ્માલી 12 ચુમ્માલી થઈ કરીએ પછી જઈએ દરવાજો ઘરે એકલી આવી
તો ઘરે આવીને આ ગાડું ઊંચું કરીને જોવાનું છે મારે ગ્લાસ હોગવાના એ પ્લાસ્ટિક ગ્લાસ પડે કે નહીં પડે ઊંચું કરીને જોઈએ ચલો ઊંચું કરીને જોઈએ તો ગાઈસ હું તો ઘરે આવી ગયો નોકરીથી 3:30 4 વાગે છે જમ તો જો ઊંઘ ગયા અત્યારે નવી સાડી પહેરી જલપરી જેવી ખાધો કે જલ તો બહાર ના ઊંઘા તાપનું મોય ઊંઘી ના કરતો ગરમી લાગે ને તો બહુ મોટા શીખવાની અત્યારે ચલાવે છે મોટર બસે તો ગેસ ટોકામાં તો પાણી ભરી દીધું અને ચિકનની તો જ્યાં તો જે રસોઈ બનાવશે ત્યાં પણ અને હું એકલી ઘરે હું તો સાફ સફાઈ બધું કરું કાજલને ત્યાંથી નીકળી ગયા છે અહીંયા આવવા માટે તો ચલો તારા બધું શાક બાફ કરીએ ફરીથી એ 4-5 ગ્લાસ ઉતારી દઈએ પાણી પીવા આવવા માટે કોઈ બી મહેમાન આવો તો ઉપરથી ગ્લાસ ઉતારી દઈએ મસ્ત ધોઈ નાખીએ ધોઈને પછી પાછા ઊંધા પાડીએ એટલે મહેમાન આવો તો પાણી બની ન થાય કાચલની આ બનાવીએ આજે તો ગાઈસ ગ્લાસ તો ધોઈને મૂક્યા ને હવે કચરો વાળી રહી હું કચરો વાળી દઈએ મસ્ત ફરીથી આ ત્રીજી ચોથી વાર કચરો વાળાતો હશે તો ગાઈસ જીગા તો આવ્યા ને ગ્લાસ કાઢી રહ્યા છીએ એક બંડલ કાઢો હા એ બી કાઢો તોડી દો પાણી પીવા તો કાઢે નહીં ગ્લાસ બધા મહેમાન બેઠા કાઢી છું એના કરતાં 12 આટલા બધા તો મહેમાન નહીં બનો લક્ઝરી ભરીને બનો કાજે કે હા લક્ઝરી ભરીને બને કાઢને રાખને બાર કોમમાં આવવા તો આટલા બે તો ઘણા ના રાખાય પણ એ ટાઈમે કાઢો બેહી નહીં કાઢવા પડે મુક ના વાતો એ તો બધું બધા તો આપણા ઘેર જ મૂકવાનું થોડો કોઈ મહેમાન લઈ જાય મહેમાન તો નહીં લેતા પણ પાછો કાઢવા મૂકવો હોય ગ્લાસ કાઢ્યા હે ઠંડુ કરવા માટે નહીં પછી આવા એટલે આપણા ઘેર આવે ને એટલે બોટલ લઈએ હો તો ગેસ હું તો જવશું દેવીબેનના ઘરે દરવાજો તો વાંકી દીધા અને હું જવશું દેવીબેનના ઘરે બાજુના ઘરે એકલી હતી ચલો તમે જઈને બેસીએ થોડી વાર તો ગેસ મહેમાન તો આવી ગયા બધા એ દિવ્યાંશ તો ગમો ઓટો મારવા આવ્યા ને આજ તો ભણા ભાઈ આવી ગયા છે દિવ્યાંશ આવી ગયા છે અમારા ગામમાં છો ગાડી આપણી મોટી ઓહો લક્ઝરીમાં આવ્યા તમે હે દિવ્યાંશ ગાડીમાં બેસવું તાર હે ઠંડો વાયરો ખાવો અલે આહો બાપા રે આ તો ઠંડી એમ જોઈએ જા આજે શંકર ભગવાનનું મંદિર આ રે ગાડી આપણી જો આવી અંદર રમી રહ્યો છે ઘરમાં બધું ચેક કરી રહ્યો છો દિયાજ પાણી પીવું છે તારે હે ખાવું નાસ્તો કરો તાર ભૂખ લાગી હે દિવ્યાન ઠંડુ હશે હે ને ઠંડુ છે ને એ છોટી ઠંડી છે ને લે આને મૂકી દે અંદર એના કરતાં ઠંડી કઈ છે બેમાંથી હે વિડીયો મૂકી દઉં અંદર ફ્રીજમાં મૂકી દઉં લાય ઠંડી થવા દે ને બંનેને તો કઈ દિવ્યાંશ તો અહીંયા બેહાડ્યો અને મમ્મીને બધા ટાઈમ ઘેર બેઠા છે પેલી બાજુ પેલો બધો બેઠો ને ત્યાં એકલો ફરતો તો અહીંયા લઈને આવ્યા પછી એને દિવ્યાંશ ચમ વાંખી દીધું દિવ્યાંશ હે દિવ્યાંશ દરવાજો ચમ વાંખી દીધો અંદર જતું રહ્યા હા અંદર જતો રે બોલ તો કઈ હોય તો દિવ્યાંશના હું બંને જણા બોલથી રમી રહ્યા છીએ દિવ્યાંશ નાખો ને હું આ બધી મારું ચાલો કમોન હાય નાખો
આય 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 આવો દો આવો દો આવો દો ફાસ્ટ 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 તો ગાઈસ ચલો તાનો ચા પી દે દે નવા જઈએ હે દિવ્યાંશ મસ્તી ખોર હેડ તો ગાઈસ ચલો તાન જઈએ હેડો હેડો અમારા ઘરે આવો હો ચલો તમે જઈએ આપણા ઘરે દિવ્યાંશ કયા ઘરે જવાનું અરે ઘરે તને ખબર પડી જાય તને ખબર પડી જાય બાર પાથરોટ નો ભાઈ હા દિવ્યાંશ તો રમવા માંડી તો ગાઈસ અહીંયા તો ઠંડુ કાઢી રહે બધા પાણી અહીંયા રહું તારા અહીંયા રહું રહું હા મારા ઘરે નહીં રહું હા તો ભાઈ તો ઠંડુ આપી રહી કિંજલ તો બધાને ફેંટા પીવડાવી દીધો તો લાઈટ અમારે તાકડ તમારે ઘેર થાય ને એવું થયું આજ તો હા મેં આવીને લાઈટ જતી રહી તમે આ લાઈટ જતી રહી બેઠા દિવ્યાંશને પીવડાયું સ્ટિંગ તો પીજો બેન સ્ટિંગ ના પાણી પાણી ગિંજલ પીવડાજી પછી ગાઈસ કાજલે આવ્યા હતા તે ઠંડુ મંગાવ્યું 2 બોટલો ખાલી થઈ બધા મહેમાનોને આલીને તે આ બીજી છે આટલી બધી હતી ચલો તો આટલી ફ્રીજમાં મૂકી હમણાં મોરા આ તો મહેમાન છે ના પીવાય હમણાં મોરા પીશું ચલો તો ફ્રીજમાં મૂકી દઈએ અને આ તો આપણે લાઇટે બી જતી રહીશે લાઇટે નહીં તમે તો જઈ રહ્યા છીએ બાજુમાં ઘરે આજે બધા હેડો ગઈ તમે આવ્યા છે મને ઘરે તો ગાઈસ હવે અમે જઈએ છીએ જમવા માટે તો ગાઈસ બધા મહેમાન જમવા બેઠો હોય દિવ્યાંશે બેસી ગયો તો જમણવાર ચાલુ થઈ ગયો બધા ખાવાનું ચાલુ કરો છો ટીમ ગોઠવાઈ જઈ છે અમારી તો ગાઈસ અમે તો જમીન જઈએ છીએ તો ગાઈસ અમે બધો વ્યવહાર કરતો હતો તે બેઠો હતો અહીંયા ચંપલ વાંપર પહેરી આવજો ત્યાં કાલ આવજો પહોંચીને ફોન બંધ કરજો 10 વાગે પહોંચશું હા 10 વાગે જ પહોંચશે પાણી પાણી પીવું સો દિવ્યાંશ છે દેખાતો નહીં 50 ના હડાવવાની હે બધા લે બસ સાદે બને તેડે તો ગાઈસ કાજલ બેન ને તો હેડ્યા કિંજલ જમી દે આમાં તો જમવાનું બાકી છે તો વેડા જવાનું હજી તો
પેલો લગન નહીં બીજો અત્યારે જવાનું હા હા જવાનું આપણે ના તારે નહીં આવવાનું અમે છોકરો જવાના હા હું તો અન્ય જવા કેમ? દે તમે એકલી ઘરમાં ના રહો તો કઈ કાજલબેન તો ઉપર ચડી ગયા લક્ઝરી કાજલને તો જ્યાં અને હવે જઈશું હું ઘરે આપણે અમારા ઘરે કોઈ હા નહીં અંદર અંદર લાગે આ બધું હળખું કરી આવા 8 વાગે હેડે કાજલને હવે છે કે કેટલા વાગે પહોંચી ખબર નહીં તો ગાઈસ હું તો બેઠી હતી ના તો જગને નાઈ ગયા ખાઈ ખાધું 8 વાગ્યા એ પાવર ડીમ પડતા હશે વેડા કેટલી વાર લાગશે એટલે કોણ હું લગન છે ત્યાં આપણા કુટુંબના જ લગન છોકરીના ઘેર આપણે ડૂમો થાય ને હું ઘેર લગન જોતા બાકી જોઈ લીધા જોવે તારું અને હવે એ ઊંઘવાનું કરતો હોય તો જો આગળ જોઈ લો સાડા 8 વાગ્યા હી 8:30 વાગે જશે ખબર નહીં હવે કેટલા વાગે આવશે થોડા બેસી આરામ કરી પછી ઘરની જઈ આવી જશે તો ગઈશ વાગ્યો આવ્યા છે 10 હજુ જીગર આવ્યા નહીં કરી નીકળી બીક લાગે તે લાઈટ ચાલુ આવી રાખી હા પથારી એ બહાર કરી હા બે ખાતા ચાલુ પાસે રાખી અજવાળું આવે ને એના માટે કઈ જેટલી તો બીક લાગે અંધારામાં તો ગઈશ મોડો આવશે જીગર 10 વાગવા 9:45 થઈ જાવ આવું ત્યારે ગુડ નાઇટ કહીશું તાર કેટલા વાગે આવશે જોઈએ તો ગઈશ 11:08 થઈ છે અને આ લગ્નમાં જઈને આવ્યા તો શું બદલી ગયું હવ મારા હમુદ નહીં 19% ચાર્જર નહીં લાવી હું હા પતી જશે 18% તો ગાઈસ 9 થઈ અને હવે આવ્યા છે લગ્નમાં જઈ બાકી નથી એટલે ગીત આગળ હતું તને એને લાઈટ વાઈટ બધું ચાલુ રાખીને તો ગઈ 11 થઈ હા ચાલો તાર અહીંયા વિડીયોને એડ કરીએ આપણે એનો ગુડ નાઇટ કહી દઈએ જીગર ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ તો ગાઈસ આજ તો બરોબરની ઓફર પડી રહી છે 6 વાગ્યાને ઉઠ્યા હતા કુટુંબ પ્રસંગ હતો તે પતાવ્યો અને પાછા બીજી એક જગ્યાએ લગ્નમાં જઈને હાજરી આવીને આવ્યા કે રાય તો હજી તો કાલ લગ્ન ઉભા જ છે ઉનાળો આવ્યો તે લગન તો ચલો ગાઈસ અહીંયા વિડીયોને એન્ડ કરીએ આપણે તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ